નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે આપની પોતાની યુટ્યુબ ચેનલ વેદાંત કોચિંગ ક્લાસીસ પર। આજના વિડીયોમાં વાત કરીશું ધોરણ 9ના ગુજરાતી વિષયના પ્રથમ પરીક્ષા 2024 માટેના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવા એક પેપરનું સોલ્યુશન કરવાના છીએ। આ જે મોસ્ટ ટાઈમ પેપર છે તે હમણાં જે લોન્ચ કરેલી બ્લુપ્રિન્ટ છે, જેના પર આપણે પણ વિડીયો બનાવેલો છે, તેના માટેનું જ આઈએમપી પેપર છે તેનું સોલ્યુશન આજના વિડીયોમાં કરવાના છીએ। વિડીયો પસંદ આવે તો લાઈક જરૂરથી કરજો, તમારા મિત્રો સુધી પણ વિડીયોને શેર કરો જેથી તેઓ પણ આ વિડીયોનો લાભ લઈ શકે। આ ઉપરાંત હજુ સુધી આપણે સોશિયલ મીડિયા સાઇટ્સને ફોલો ન કરી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે આપણી સોશિયલ મીડિયા સાઇટ્સને પણ ફોલો કરી શકો છો। વધુ સમય ન લેતા ચાલો વિડીયોની શરૂઆત કરીએ। તો શરૂઆત કરીએ આપણે સૌપ્રથમ સેક્શન એ આપેલ છે, તો નીચેના યોગ્ય જોડકા જોડવાના છે। તેમાં પહેલો પ્રશ્ન, એને મૂંગા ઢોળ જેટલું ભાન નથી, તો આ વાક્ય અમૃત કાકી બોલે છે। ત્યાર પછી પેલું મંદિર જોયું, તો આ વાક્ય સયાજીરાવ ગાયકવાડ બોલે છે। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, તેમાં ખાલી જગ્યા છે વિકલ્પવાળી। ત્રીજો પ્રશ્ન, ગાંધીજીને ખાલી જગ્યાની કુટેવ હતી, તો કે બીડી પીવાની। અને ચોથો પ્રશ્ન, કેળાની ખાલી જગ્યાનું અજબનું કૌશલ્ય છે, તો કે છાલ ફેંક। ત્યાર પછી પાંચમો પ્રશ્ન, જેમાં એક વાક્યમાં ઉત્તર આપવાના છે। ગોપાળ બાપા શાનો વેપાર કરવા ઈચ્છતા હતા, તો કે હરિ નામનો વેપાર કરવા ઈચ્છતા હતા। તમારે અહીં મેં શોર્ટમાં જવાબ કીધો છે, આખો જવાબ લખવાનો છે કે ગોપાળ બાપા હરિ નામનો વેપાર કરવા ઈચ્છતા હતા, આ રીતે। છઠ્ઠો પ્રશ્ન, ધૃષ્ટતા માટે યમરાજને કોનો ઠપકો સાંભળવો પડ્યો, તો એ જવાબમાં આવશે ત્રિશૂળધારી શિવજીનો। ત્યારબાદ એક વાત એ કે આ જે મોટા પ્રશ્નો છે, તમારે અહીંયા પ્રશ્નોના જે જવાબ છે તેની જવાબની પીડીએફ, ફક્ત જવાબની જ પીડીએફ છે, જે તમને આપણી ટેલિગ્રામ ચેનલ પર મળી રહેવાની છે, તેથી તેને અત્યારે જઈને જોઈન કરી લેજો, કારણ કે તેને તમે મિસ ન કરો એ તેને જોઈન કરી દેજો। અને હેતુલક્ષી પ્રશ્નનો જવાબ આપણે જણાવતા જઈએ છીએ, ત્યાં તમને પ્રશ્ન મળશે નહીં, તેના માટે તમારા વિડીયો જોવાનો છે અને જવાબ તમને ત્યાં મળી રહેશે પીડીએફ પર। ત્યારબાદ વિભાગ બી તરફ જઈએ આપણે। વિભાગ બી 9મો પ્રશ્ન, કામ કરે એ જીતે, તો તેના લેખક કોણ હતા, તો કે નાથાલાલ દવે હતા। અને સાંજ સમય સાંભળ્યો, તો તેના લેખક તમારે કોણ હતા, નરસિંહ મહેતા હતા। ત્યારબાદ 11મો પ્રશ્ન, એક અહીં ખાલી જગ્યા પૂરવાની છે। કામ કરે જીતે કાવ્યમાં શાનું મહત્વ પ્રગટ થાય છે, સાવ ઇઝી ક્વેશ્ચન છે કે પરિશ્રમનું મહત્વ પ્રગટ થાય છે। ત્યારબાદ 12મો પ્રશ્ન છે, જીવનરૂપી યુદ્ધમાં કવિ ક્યાં ભમ્યા હતા, તો કે જવાબમાં આવશે તમારે જીવનરૂપી યુદ્ધમાં કવિ જગતમાં ભમ્યા હતા। અહીં તમારે એક વાક્યમાં ઉત્તર લખો, તે સૂચના આવશે, ટાઈપિંગ મિસ્ટેક। ત્યારબાદ કાવ્ય પંક્તિ બધાના જવાબ ટેલિગ્રામ પર મળી રહેવાના છે। સેક્શન સી તરફ જઈએ। 16મો પ્રશ્ન, શબ્દ સમૂહ માટે એક શબ્દ હળને ધારણ કરનાર, હળને ધારણ કરનાર, જવાબમાં આવશે હળધર। ત્યાર પછી નીચેના તળપદા શબ્દનું શ્રેષ્ઠ રૂપ દોકડો, જવાબમાં આવશે જૂના ચલણ અનુસાર 1 પૈસો। સામાનાર્થી શબ્દ કાષ્ઠ, તો આવશે લાકડા। ત્યાર પછી દ્રવ્યવાચક સંજ્ઞા શોધીને લખો, તો કે દૂધ આવશે અહીં। ત્યાર પછી રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધીને લખો, શેર સૂંઠ ખાવી, જવાબમાં આવશે પૂરી તાકાત હોવી। ત્યાર પછી પર પ્રત્યયવાળો શબ્દ, તો કે અહીં કયો થશે, તમારે મોટાઈ થશે, મોટા વત્તા ઈ જે છે તે પર પ્રત્યય છે। ત્યાર પછી સાચી જોડણી શોધીને લખો, તો કે પિતાંબર છે, તો તે તમારે જે છે આ રીતે લખાશે પિતાંબર। ત્યાર પછી માંગ્યા પ્રમાણે ઉત્તર લખો। 23મો પ્રશ્ન છે, સંધિ છોડો, પરોપકાર, જવાબમાં આવશે પર વત્તા ઉપકાર। ત્યાર પછી નીચે આપેલા શબ્દમાંથી પૂર્વ પ્રત્યય પર પ્રત્યય જણાવો। અશક્ય, તો અ વત્તા શક્ય શું છે, તો કે પૂર્વ પ્રત્યય છે, કયો, તો કે અ। ત્યારબાદ નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર લખો। અહીં વિશેષણ થશે 12-13, જેનો પ્રકાર થશે તમારે સંખ્યાવાચક। ત્યાર પછી રવાનું કઈ શબ્દ, તો કે તે અહીં થશે તમારે તમ। ત્યાર પછી 27મો પ્રશ્ન, નીચે આપેલા શબ્દોની ધ્વનિ છૂટી પાડો। ગિરિધર, તો તેની તમે સંધિ છૂટી પાડશો તો લખી લેજો, જવાબમાં આવશે ગ વત્તા ઈ વત્તા ર વત્તા ઈ પ્લસ ધ પ્લસ અ પ્લસ ર, આ રીતે તેની સંધિ છે જે તમારે છૂટી પડશે। ત્યારબાદ વિભાગ ડી છે, તો આના જવાબ પણ તમને આપણી ટેલિગ્રામ ચેનલ પર મળી રહેવાના છે।
તેથી તેને અત્યારે જ તમે જોઈન કરી લેજો. જોઈ શકો છો પ્રશ્નપત્ર જે છે તમને અહીં આપણે બતાવેલ છે. ઓકે, તો આજના વિડીયો માટે આટલું જ રાખીશું. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ, વંદે માતરમ.